હેલો ગાઈઝ, મારું નામ છે રિદ્ધુ ગોસન. મારી નાનકડી દુનિયામાં તમારું બધાનું શું સ્વાગત છે. અને આપણે વહેલા જ રસોઈ માંડવી છે કે આપણે જે ભોળાનાથનો થાળ કરવાનો છે. સોમવાર છે કે નહીં, લાડવા બનાવવાના છે. તો આપણે લાડવાની બધી તૈયારી કરવા મળ્યા છે. જો લોટ બાંધી નાખશું મસ્તનો. અને મને ભોળાનાથ અંતરમાં વાલા, કેમ આપણે એક વ્યક્તિ ગમતું હોય એમ મને ભોળાનાથ બહુ ગમે. કોને ખબર ને, એનો આમ ચહેરો જો ને હું ખુશ થઈ જાઉં, મને સુકૂન મળે. અને જો આપણે લાડવા માટે મુઠિયા તળ નાખ્યા, અને મુઠિયાને આપણે મિક્સરમાં પીસી નાખશું. અને જો આપણે હવે ગોળનો પાક લેવાનો છે, આ તો ત્યારે જ છે આપણે તો ગોળનો મસ્તનો આપણે પાક લઈ લેશું. ને મને છે ને લાડવા કે કોઈ કાંઈ વસ્તુ નથી શીખવાડે. હું બધી જ વસ્તુ અહીંયા મારી હાથે શીખવાડે ને સુધરે ને તોય મેં બનાવતા શીખી ગઈ. જો આપણે ફાઇનલી બધા લાડવા મસ્ત મજાના રેડી છે. અને તમે ભોળાનાથના થાળમાં શું કરો છો મને કમેન્ટમાં કહી દેજો. ને પહેલાં આપણે ઘરના ભોળાનાથને જમાડી દઈશું. 2 લાડવા જમાડી દે ને આપણે પછી રોટલી, દાળ ભાત, શાક, રોટલી બધું આપણે તૈયાર કરી. આ થાળ આપણે ભોળાનાથના મંદિરે જો જાળવા આવી ગયા છે. ભોળાનાથે પણ જમી લીધો. અને હું 11:15 પહોંચી હતી કે નહીં, તો દીપપાળા છે ને પ્રગટાવતા હતા. તે બપોરે મહાઆરતી થાય કે નહીં, તમે હારો હાર આપણે મહાઆરતી લેતા જ જઈએ. મહાપૂજાનો લાભ લઈને આપણે ઘરે આવી ગયા. અને ઘરે આવીને આપણે જો થોડીક રોટલી બનાવવાની બાકી હતી, રોટલી બનાવી નાખીને આપણે એક ટિફિન મોકલવાનું હતું. તો એકમાં દાળ ભાત ભર્યા છે, શાક ભર્યું છે, રોટલી, લાડવા અને ફરફર ને બધું આપણે જો તૈયાર કરીને મૂકી દીધું છે. લેવા આવવાના છે ભાઈ. અને પછી જો આપણે રસોઈ થઈ ગઈ છે ને ત્યાં વાસણ પડ્યા છે. મેં પેલા વાસણ ધોઈ નાખી. પતિદેવ થોડાક લેટ આવવાના હતા અને કામ કરી રહ્યા. ત્યાં પતિદેવ આવી ગયા. તો અમે જો જમવા બેસી ગયા. ને આપણે જો કાંઈ વસ્તુ ચાખી નથી, કેમ કે સોમવારે હશે કે નહીં, તો ડાયરેક્ટ અત્યારે જ ચાખીશ. અને ચાખ્યા વગરની વસ્તુ જે બને ને બેસ્ટ બને. એટલે બહુ મસ્તના લાડવા બન્યા હતા. અને પછી આપણે જો ઘડીક સૂઈ ગયા હતા. અને જાગીને આપણે કપડાં બપડા સંકેલા. અને રાતે આપણે ફરાળ હતું કે ને, તો સાબુદાણાની ખીચડી બનાવવાનું છે. એક જણાનું જમવાનું બનાવવાનું છે. તો એક સાઈડમાં શાક બને છે. અને આપણે ખીચડી ત્યાં થઈ ગઈ છે. આપણે ચાખવીને એવું બને જ નહીં. ચાખ્યા વગરની ખીચડી હતી કે નહીં, સેજ મીઠું ઓછું છે. આપણે જો સેજ આપણે નમક નાખી દેવી છે. તમે આ સોમવાર રહ્યા છો કે નહીં, તમે એકટાણું બપોરે કરો છો કે રાતે, કમેન્ટમાં કહી દેજો. મળીએ કાલે નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી મારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. હર હર મહાદેવ.